ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી જોતા હતા અને ઓટોફેબ ટેકનોલોજી શું છે એ સમજ્યા. હવે આ વિડીયોમાં આપણે એના લાભ જોઈશું. એના 4 લાભ છે. પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. હવે એને સમજી લઈએ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન આપણે જાતે બનાવેલું પ્રોડક્ટ છે, ઉત્પાદન છે. એટલે આપણે જે ઉત્પાદન બનાવશું, આપણે જે વસ્તુ બનાવશું તે એકદમ સર્વશ્રેષ્ઠ હશે, કારણ કે આપણે એની તપાસ કરીને અને એસેમ્બલ એટલે કે ભાગો, એના યંત્રના ભાગોને અલગ અલગ લઈ લીધેલા છે. એટલે એ ટકાઉપણું પણ એનું સારું હશે. તો જોઈએ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. ઓટોમેટેડ મેથડ્સ એટલે કે સ્વયં સંચાલિત પદ્ધતિ. ઇન્સ્પેક્શન મીન્સ તપાસ કરવી. એસેમ્બલી એટલે યંત્રોના ભાગોનું સંયોજન કરવું, એકબીજામાંથી બધા જુદા જુદા યંત્રોને લઈને ભેગું કરવું. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. ક્વોલિટી એટલે ગુણવત્તા. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું ને પ્રોડક્ટ્સ એટલે ઉત્પાદન. જે ઓટોમેટેડ સ્વયં સંચાલિત પદ્ધતિ છે તે યંત્રોના ભાગોની તપાસ કરશે અને યંત્રોના ભાગોનું સુસંયોજન કરીને જે ઉત્પાદન છે તેની ગુણવત્તામાં અને ટકાઉપણામાં સુધારો લાવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need of replacement. One effect is ઇફેક્ટ એટલે કે એક અસર. લાસ્ટ મચ લોંગર એટલે કે વધારે લાંબો સમય ટકવું. અર્લિયર મોડલ્સ એટલે પહેલાંના જે મોડલો હતા તે. ધેરફોર એટલે તેથી. ડિક્લાઇન એટલે ઘટાડવું. નીડ એટલે જરૂરિયાત અને રિપ્લેસમેન્ટ એટલે બદલવું. એની એક અસર એ થશે કે કાર, ટેલિવિઝન, ફ્રીજ વગેરે જે પહેલાંના મોડલો હતો તેના કરતાં વધારે ટકશે અને તેથી જે બદલવાની જરૂરિયાત છે તેમાં ઘટાડો થશે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે પહેલાંના જે મોડલ હતા, આપણે ખરીદવા ગયા તે પહેલાંના અથવા જૂના મોડલો, એ આપણને ન ગમતા હતા અથવા તો એની ટકાઉપણું ઓછું હતું. એટલે આપણે એને વારે વારે બદલી નાખતા હતા, રિપ્લેસ કરતા હતા. પણ હવે જે આપણે બનાવશું તે બેસ્ટ હશે, એટલે એ વધારે લાંબુ ટકશે અને તેથી જે આપણે બદલવાની જરૂરિયાત છે વારંવાર તે ઘટશે. એનો બીજો જે મુદ્દો છે, લાભ છે, તે મોર રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુમાંથી નવી ચીજ વસ્તુઓને બનાવવું, એને રિસાયકલ કહેવાય. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. Instead એટલે ને બદલે, બાય એટલે ખરીદવું, લેટેસ્ટ મોડલ એટલે અત્યાધુનિક મોડલ, થ્રો અવે એટલે ફેંકી દેવું. કસ્ટમર મીન્સ ગ્રાહક, રિટર્ન એટલે પાછું કરવું, ગેટ બેક એટલે પાછું મેળવવું, ન્યૂ મોડલ એટલે નવા મોડલો, ફેબ્રિકેટેડ એટલે રચના કરેલું, બનાવેલું, ને ઓલ્ડ સ્ટફ એટલે જૂની વસ્તુઓ. અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જે જૂના થઈ ગયેલા મોડલ છે તે પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડલ્સ મેળવશે. There will be recycling of materials in new ways. રિસાયકલ એટલે કે પુનઃનવીનીકરણ કરવું, ફરીથી બનાવવું. આવી રીતે માલ સામાનનું પુનઃનવીનીકરણ થશે. This will be great compensation to environment. કમ્પેન્સેશન મીન્સ વળતર ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને આ પર્યાવરણ માટે મોટું વળતર રહેશે. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો જોવો છો તમે કે છાપામાં એડ આવે કે જૂનું આપો અને નવું લઈ જાઓ. તો આ જ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબ ટેકનોલોજી, જે માર્કેટમાં ઓલરેડી આવી જ ગયેલું છે. ત્રીજો એનું લાભ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. If mass production loses its economic advantage,
હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ઇફ એટલે જો તો, માસ એટલે જથ્થો, પ્રોડક્શન એટલે ઉત્પાદન, માસ પ્રોડક્શન મીન્સ જથ્થાબંધ ઉત્પાદન, લોસીસ એટલે ગુમાવવું, ઇકોનોમિક એટલે આર્થિક, એડવાન્ટેજ એટલે લાભ, હ્યુજ એટલે મોટું, સેન્ટ્રલાઇઝડ એટલે કેન્દ્રીકૃત કરવું, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલી જે મોટા કારખાનાઓ છે તે અદૃશ્ય થઈ જશે. એને સમજીએ કે જો જથ્થાબંધ ઉત્પાદન થાય, ધારો કે ફેર એન્ડ લવલીની વાત કરીએ, સપોઝ ફેર એન્ડ લવલી 2018માં 20,000 વેચાય છે અને 2019માં એ 18,000 વેચાય છે, તો આ જે વસ્તુનું જથ્થાબંધ ઉત્પાદન છે તેનો આર્થિક લાભ ઓછો થઈ ગયો, તો જે મોટા મોટા કારખાનાઓ છે તે શું થઈ જશે? બંધ થઈ જશે. હવે જે 20,000 ફેર એન્ડ લવલીની ટ્યુબ બનાવવામાં માણસ કામ કરતા હતા એ 18,000 બનાવવા માટે તો ઓછા જ મેન પાવર જોઈવાનો છે, એટલે એ જે ફેક્ટરી છે તેમાંથી માણસ પણ ઓછા થઈ જાય અથવા વસ્તુનું ઉત્પાદન ઘટે તો ફેક્ટરી પણ બંધ થઈ જાય. They will be replaced by smaller and community based facilities. Replaced એટલે સ્થાન લેવું, બદલવું, સ્મોલર એટલે નાનું નાનું, કોમ્યુનિટી બેઝડ એટલે સમાજ આધારિત, ને ફેસિલિટીઝ એટલે સગવડતાઓ. તેમનું સ્થાન ધ્યેય કોના માટે વપરાયેલું છે? તો જે કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે તે, એ ફેક્ટરીઓનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. એટલે કે મોટી મોટી ફેક્ટરીઓને બદલે પછી નાના નાના કારખાનાઓ, યુનિટ ચાલુ થશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Continuous એટલે સતત અથવા એકધારું, ડિક્લાઇન એટલે ઘટાડો થવો, અમાઉન્ટ એટલે રકમ, હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્ન, નીડેડ એટલે જરૂરિયાત હોવી, પ્રોડ્યુસ એટલે પેદા કરવું, ઉત્પન્ન કરવું, બનાવવું, ને મટીરિયલ ગુડ્સ એટલે વસ્તુઓ. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જે જરૂરી માનવીય પ્રયત્નો છે તેમાં સતત ઘટાડો થશે. આપણે જોયું કે 18,000 ફેર એન્ડ લવલીની બનાવવામાં ઓછા માણસો કામ કરે અને 20,000 બનાવવામાં વધારે જોઈએ. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. કસ્ટમર્સ એટલે ગ્રાહકો, સર્વ એટલે સેવા પૂરી પાડવી, લોકલ ઓનર એટલે સ્થાનિક માલિક, ઓપરેટર એટલે ચાલક, ને મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદિત, શોપ મીન્સ કે દુકાન, અને એક સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળશે. એટલે જો નાના નાના પાયે ફેક્ટરીઓ શરૂ થાય તો એ પ્રોડક્ટનું જે ગુણવત્તા છે તે પણ સુધરી રહે અને જે ગ્રાહક છે એને સારું વસ્તુ મળે. Thus, the factories will be become decentralized and the naturally talented village craft workers will be back with a bang. Thus એટલે આવી રીતે. Decentralized એટલે વિકેન્દ્રિત થવું, એટલે છૂટા પડવું, વિભાજિત થઈ જવું. નેચરલી એટલે સ્વાભાવિક રીતે. ટેલેન્ટેડ એટલે આવડતવાળા, સ્કિલવાળા. બેક એટલે પાછા ફરવું, ને બેંગ એટલે એકાએક, એકી સાથે. આ રીતે કારખાનાઓ વિકેન્દ્રિત થઈ જશે અને કુદરતી રીતે જે કસબ ધરાવતા ટેલેન્ટેડ કારીગરો છે તે સફળતાપૂર્વક પાછા ફરશે. એનું ચોથો મુદ્દો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. Soon the scale of autophagy will shrink to nanostructural level. Soon એટલે એકાએક, સ્કેલ એટલે કે માપદંડ, માપક્રમ, શ્રિંક એટલે મિનિમાઇઝ થઈ જવું, સૂક્ષ્મ થઈ જવું, અને નેનો સ્ટ્રક્ચરલ લેવલ એટલે અતિ સૂક્ષ્મ માળખું. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. એટલે કે આપણે જોઈએ એની વાત કરી લઈએ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે શું કહેવા માંગે છે, તો આ લીટીને સમજીએ કે પહેલાંના જે કોમ્પ્યુટર અથવા ટીવી હતા તે બહુ મોટા હતા અને જગ્યા પણ વધુ રોકતા હતા.
હવેના તમે કોમ્પેક્ટ જોશો, કોમ્પ્યુટર હોય કે ટીવી હોય કે લેપટોપ હોય, એટલે જે મોટી વસ્તુનું સ્થાન છે તે એકદમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લેશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. સાઇઝ એટલે કે કદ. ન્યૂલી મેન્યુફેક્ચર્ડ એટલે નવું ઉત્પાદન થયેલું. મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વૈદ્યકીય સાધનો. બિગર એટલે મોટું. ડ્રગ મોલેક્યુલ એટલે પદાર્થનો કણ. પછી નવ ઉત્પાદિત જે સાધનો છે વૈદ્યકીય, એનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ reconstruct ratified tissues and even reversal of mature tissues. Decay will be done. Possible એટલે શક્ય હોવું. Reconstruct એટલે પુનઃ બનાવવું, ફરીથી બનાવવું. Ratified tissues એટલે માન્ય સજીવ કોષ, અને રિવર્સલ એટલે બદલવું. મેચ્યોર ટિશ્યુ એટલે પૂર્ણ વિકસિત કોષ. ડીકે એટલે નાશ પામવું. સમર્થિત, આ વાક્યને સમજી લઈએ. સમર્થિત સજીવ કોષોને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની જશે. એટલે કે શું કે જે સજીવ કોષ છે તે પુનઃનિર્મિત કરવો, અને જે પૂર્ણ વિકસિત કોષ છે જે નથી બન્યું તેને બનાવવાનું, અને જે બની ગયેલું છે તેને નાનું કરવાનું, એ પછી શક્ય બનશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધારવું. હ્યુમન લાઈફ એટલે માનવ જીવન. સ્પાન એટલે જીવનકાળ, ને કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. આપણે જોયું કે પહેલાં જો કેન્સર થતું લોકોને તો કદાચ એ ક્યોરેબલ નહીં હતું, અને નવી નવી ટેકનોલોજી આવી એનાથી હવે કેટલાક કેન્સર કેટલાક સ્ટેજ ઉપર હોય તો એ ક્યોરેબલ છે. એટલે જે માનવકાળ છે તે વધારે થશે. જે માનવી 70 વર્ષ કે 60 વર્ષ જીવતો તે 80 કે 90 વર્ષ જીવી શકે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે વૃદ્ધ લોકો છે તેનું આરોગ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ people will gain the ability to painlessly redesign their bodies. People એટલે લોકો, gain એટલે પ્રાપ્ત કરવું, ability એટલે ક્ષમતા, painlessly એટલે દર્દ વગર, redesign એટલે ફરીથી આરોગ્યપ્રદ, એના અર્થમાં લીધું છે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. તો પહેલાં આપણે જોતા હતા કે વઢકાપ કરીને ઓપરેશનો થતા. મોતિયાનું કરાવવું હોય કે કોઈ પણ બાયપાસ કરાવવું હોય કે ગમે તે, તમારે મણકાનું કરાવવું હોય. હવે જે બધા ઓપરેશનો થાય છે તે શેનાથી થાય છે? લેસર પદ્ધતિથી, કે જેમાં વઢકાપ કે એવું થતું નથી, એટલે પેઇનલેસલી હોય છે, દર્દ વગર હોય છે ઓપરેશન. એટલે આ થયું કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ કેવી રીતે ઓટોફેપ ટેકનોલોજીવાળા ઇમ્પ્રૂવ થશે. The combined effect on such changes could be dramatic. આ પ્રકારની ફેરફારીની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. એટલે આ પ્રકારની જે ફેરફાર છે તેના જ અસર, જે ઇફેક્ટ છે તે આપણે કલ્પના પણ ન કરેલી હોય એવી હોઈ શકશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. બિલીવડ એટલે માનવું, આફ્ટર સમ યર્સ એટલે ઘણા વર્ષો પછી, થોડા વર્ષો પછી. સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે નાના પર્વત ઉપર જે વસ્તી વસે છે તે. સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર. કલેક્શન એટલે સંગ્રહ કરવો. સોલર પાવર એટલે સૌર્ય ઉર્જા, અને જનરેટર એટલે ઉત્પન્ન કરવું, પેદા કરવું. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી કોઈ પર્વતના શિખર ઉપર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના જે સાધનો છે અને સૂર્યશક્તિવાળા જે જનરેટરો છે તેનાથી આત્મનિર્ભર થઈ શકશે. એટલે કે અત્યારે જે પર્વત ઉપર રહે છે એ પ્રજાને કેટલીક જે સુવિધાઓ છે, બેઝિક નેસેસિટી ઓફ લાઈફ છે, તે મળતી નથી. પણ આ જો પદ્ધતિ ઓટોફેપ ટેકનોલોજી જો આપણે ઉપયોગ કરશું તો એનાથી સોલર પાવરનું પણ
પેદા કરીને આપણે વીજળી લાવી શકીશું. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એઝ એટલે જેવું, મેથડ્સ એટલે પદ્ધતિઓ, એડવાન્સ એટલે આગળ વધવું, ફોર્મ એટલે રૂપ, રો મટીરિયલ એટલે કે કાચો માલ, ને અનઇમ્પોર્ટન્ટ એટલે બિન મહત્વનું હોવું. ઓટોફેબની પદ્ધતિ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. હવે આ વાક્યને સમજીએ. સપોઝ આમાં એવું કીધું હતું કે આપણે એનો મોર રિસાયકલિંગ કરવાનું, આપણે નવું ઉત્પાદન નથી કરવાનું. ઓટોફેબ એટલે શું? જે છે એને મોડિફાઈ કરવાનું. તો જે વસ્તુનું ઉત્પાદન કરીએ તે કાચા માલમાંથી કરીએ, પણ ઓલરેડી જે વસ્તુ બની ગયેલી છે એને આપણે મોડિફાઈ કરીને જો બનાવશું તો કાચા માલનું ઉત્પાદન મહત્ત્વનું નહીં રહેશે, એવું કહે છે. સોફોસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફોસ્ટિકેટેડ એટલે અત્યાધુનિક, કેપેબલ એટલે સક્ષમ હોવું, રીઅરેન્જ એટલે ફરીથી ગોઠવણ કરવું, મોલેક્યુલર એટલે પરમાણુ, સ્ટ્રક્ચર્સ એટલે માળખું, જનરેટ એટલે પેદા કરવું, ને ઓબ્જેક્ટ એટલે પદાર્થ. ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. એટલે આપણે આ વસ્તુને રીયુઝ કરવાનું છે. એટલે ફરીથી જે બધી પ્રોસેસ થતી હતી કે એને ઘન પદાર્થમાં લાવવું પાવડર ફોર્મમાંથી, એ બધી પ્રોસેસ બંધ થઈ જશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબ એના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ બનાવી શકશે. એટલે કે જે વસ્તુ નકામી છે એમાંથી આપણે નવી વસ્તુ મેળવી શકશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ perhaps be able to meet all our material desires. Highly improved એટલે ઉચ્ચ દરે સુધરેલ, ટેકનોલોજી એટલે તકનીકી, perhaps એટલે કદાચ, to meet એટલે પૂર્ણ કરવું એના અર્થમાં છે, મળવું એના અર્થમાં નથી. મટીરિયલ ડિઝાયર્સ એટલે ભૌતિક ઈચ્છાઓ. આ જે ઉચ્ચ દરે વિકસિત સુધરેલ ઓટોફેબ ટેકનોલોજી છે તે આપણી જે તમામ ભૌતિક ઈચ્છાઓ છે તે પૂર્ણ કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. Freedom resulting એટલે કે સિદ્ધિથી પરિણામવાળું, સિદ્ધ થયેલું પરિણામવાળું. અચીવમેન્ટ એટલે સિદ્ધ કરેલું. બ્રિંગ એટલે લાવવું. આપણે બીજી લાઈન પર આવી ગયા. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. ફ્રીડમ એટલે કે આપણને જે આઝાદી મળેલી છે બનાવવા માટેની આપણી જાતની તે. રિઝલ્ટ એટલે પરિણમવું. અચીવમેન્ટ એટલે સિદ્ધિ. બ્રિંગ એટલે લાવવું. ગોલ્ડન એજ એટલે સુવર્ણયુગ. આર્ટ એટલે કળા. મ્યુઝિક એટલે કે સંગીત. સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક સંશોધનો, વૈજ્ઞાનિક શોધખોળો. આ સિદ્ધિથી આપણને મુક્તિ, કલા, સંગીત તેમજ જે વૈજ્ઞાનિક શોધખોળો છે તેનાથી સુવર્ણયુગ લાવશે. એટલે આપણને જે જાતે બનાવવાની મુક્તિ મળેલી છે એનાથી આ બધાના જે ફેક્ટર્સ છે, આ બધા એ જે આર્ટ, મ્યુઝિક, સાયન્ટિફિક ડિસ્કવરી છે તે સુધરી જશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. ઓપન ક્વેશ્ચન એટલે સાફ સવાલ, ખુલ્લો સવાલ, મુક્ત સવાલ. વેધર એટલે કાં તો, સચ એટલે ના જેવું, ફ્રીડમ એટલે મુક્તિ, ને રિજોઇસ એટલે આનંદ માણવો. પણ આમાં સાફ પ્રશ્ન, ઓપન ક્વેશ્ચન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે? એટલે કે એ લોકોને પોતાની જાતે ઓટોફેબ ટેકનોલોજી બનાવવી છે?
અને શું એ લોકો એમાં આનંદ મેળવશે? ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. ઇન લાઈફ એટલે જીવનમાં, ઓફન ફાઉન્ડ એટલે ઘણીવાર જોવામાં આવ્યું છે. ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે કે સૌથી મોટું સંતોષ. ગેટ એટલે મેળવવું, વન એટલે કોઈ વ્યક્તિ માટે કહેવાયેલું છે. વર્ક એટલે કામ કરવું. જીવનમાં ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવું એમાંથી એને મળે છે. એટલે મને શું જોઈએ, ધારો કે ઉદાહરણ લઈએ, મને સપોઝ જોઈએ છે 25,000 કે 30,000 સેલરી, પણ મને એમાંથી સંતોષ નથી મળતો, પણ હું એ મારા 10:30 થી 3ના ગાળામાં અથવા 3:30ના ગાળામાં કેટલું કામ કરું છું એનાથી મને વધુ સંતોષ મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. Greatest challenge એટલે સૌથી મોટો પડકાર. ફેસ એટલે સામનો કરવો, હ્યુમેનિટી એટલે માનવતા, માનવજાત, પ્રોસીડ એટલે પ્રવેશવું, એજ એટલે યુગ, ફાઇન્ડ એટલે શોધવું, મિનિંગફુલ યુઝ એટલે મતલબ એ ઉપયોગ, આપણા માટે ઉપયોગી છે એવી વસ્તુ, ને અવરસેલ્સ એટલે આપણા માટે. આપણે આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાત માટે સૌથી મોટો પડકાર એ છે કે આપણે જે સાર્થક ઉપયોગ કરીએ છીએ એ નક્કી કરવું આપણા ઉપર આધારિત છે. એટલે કે માર્કેટમાં ઘણું બધું આવી ગયું, ઘણા બધા ઉત્પાદનો આવશે, મોબાઈલમાં ઘણું બધું આવશે, પણ આપણા માટે જે ઉપયોગી છે તેને આપણે લેવાનું છે, ન કે જે આપણા માટે યુઝલેસ છે તેને પસંદ કરવું. તો જોયું મિત્રો કે ઓટોમેટેડ ફેબ્રિકેશનના કેટલા મોટા લાભ છે, અને આપણા માર્કેટમાં પણ, આપણા બજારોમાં પણ હવે ઓટોમેટેડ ફેબ્રિકેશન આવી ગયું છે, બધા જ ક્ષેત્રે છે. તો આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનને સારી રીતે સમજ્યા. થેન્ક યુ.